ભારતભરના વરિયાવંશ પ્રજાપતિ સમાજના જ્ઞાતિબંધુઓ જાણે જ છે કે રાજકોટમાં આવેલ શ્રી વરિયાવંશ પ્રજાપતિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ 18 વર્ષથી ભારતભરના વરિયાવંશ પ્રજાપતિ સમાજના લોકોને બીમારી સમયે, કુદરતી અકસ્માત કે જળ હોનારત સમયે અને ઉત્તર ક્રિયા માટે પણ સહાય કરી રહ્યું છે। શ્રી વરિયાવંશ પ્રજાપતિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, હું દામજીભાઈ કાનજીભાઈ થોરિયા ટ્રસ્ટના પ્રમુખ તરીકે રજૂઆત કરું છું કે આ ટ્રસ્ટની સ્થાપના વીકે મારડિયા સાહેબે 2006 ની અંદર શરૂ કરેલી છે અને આજે પણ આ પ્રવૃત્તિ 2024 ની અંદર ચાલુ છે। આજે 2024 ને 7મા મહિનાની અંદર અમારે આ ટ્રસ્ટને 18 વર્ષ પૂરા થયેલા છે અને 19મા વર્ષમાં પ્રવેશ કરેલ છે। ટ્રસ્ટના સ્થાપક એવા વીકે મારડિયા સાહેબ અને હાલની કમિટી સમાજના લોકોના આંસુ લૂછવાનું કાર્ય કરી રહ્યા છે। શ્રી વરિયાવંશ પ્રજાપતિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ઉપપ્રમુખ શ્રી પ્રાગજીભાઈ હરિભાઈ વસાણી। હવે અમારું આ જે ટ્રસ્ટ છે કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ એનો મુખ્ય હેતુ છે માંદગી, કોઈ પણ બીમારી હોય તો એને અમે આર્થિક સહાય કરી, એમની અરજી આવે એટલે આખા ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએથી વરિયાવંશ પ્રજાપતિ સમાજને અમે મદદ કરી અને પ્લસ કુદરતી આફત હોય કે વાવાઝોડું હોય, વરસાદ હોય, તોફાન હોય તો એની અંદર અમે મદદ કરી, સહાય કરી અને એ સહાય રૂપે અમે જ્યારે અમરેલી ડિસ્ટ્રિક્ટની અંદર બગસરાની આજુબાજુના વિસ્તારમાં બહુ કરતા બહુ પાણી જળ હોનારત આવી હતી ત્યારે અમે બગસરા ગયા, ગિરધરભાઈ મારડિયા, ગોપાલ પ્રેસ એમને ત્યાં મળ્યા, બધાની અરજી આવી અને દરેકને વ્યક્તિગત ગિરધરભાઈ મારડિયા ત્યાં બોલાવીને અમે મદદ કરેલ છે। પ્લસ બીજી વખત જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે ધારી ડિસ્ટ્રિક્ટ ની અંદર આપણા સમાજના જે ભાઈઓ છે એને મકાનની અંદર હોય, બાગ બગીચામાં જે નુકસાની આવી એ ભરપાઈ અમે જ્યારે ધારીની અંદર ત્યાંના પ્રમુખ હતા એને ત્યાં મળ્યા અને ત્યાં પણ અમે કુદરતી આફતની અંદર મદદ કરેલી। પ્લસ આપણા સમાજની અંદર કોઈ પણ એકદમ પરિસ્થિતિ નાજુક હોય અને એમના ઘરની અંદર મરણ થઈ ગયું હોય તો ઉત્તર ક્રિયા માટે પણ આપણે એને ફિક્સ નક્કી કરેલી રકમની સહાય કરી છે। વિચારો, મુશ્કેલીના સમયે મદદ માટે કોઈ ખંભા પર હાથ મૂકે તો કેવું લાગે? બસ આ જ કામ આ ટ્રસ્ટ કરી રહ્યું છે। આ સેવાનો ધોધ તો ચાલુ જ છે, પરંતુ એના માટે પણ સમુદ્ર ભરેલો હોવો જોઈએ ને। પંછી પાણી પીને છે, ઘટે ના સરિતા નીર, આ મુજબ તમામ દાતાશ્રીઓને પણ આ માટે અપીલ કરવામાં આવે છે। શ્રી વરિયાવંશ પ્રજાપતિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, હું જીતેન્દ્ર વસાવા વિસ્પરા મંત્રી તરીકે સેવા આપું છું। આ ટ્રસ્ટનો હેતુ સેવાકીય હેતુ છે અને જે કોઈ અરજી આવે સહાય માટે એના માટે તાત્કાલિક જેને સહાય પૂરી કરી દે અને એના માટે જે જરૂર હોય એ આપીએ છીએ। ભારતભરના જ્ઞાતિ ભામાશાઓ અને દાનવીરોને અપીલ કરવામાં આવે છે કે આપ્યું છે તો આપજો અને આ ટ્રસ્ટની સેવાની જોડી છલકાવજો। શ્રી વરિયાવંશ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ એ 2006 થી એ ચાલુ થયું છે અને શ્રી વીકે મારડિયા સાહેબના પ્રયત્નથી આ જે ટ્રસ્ટ છે એ શરૂ થયું છે અને જે આપણા સમાજના એટલે કે વરિયાવંશ પ્રજાપતિ સમાજના કોઈ પણ લોકોને મેડિકલની તાત્કાલિક જરૂર હોય, સારવારની અથવાની સહાયની, તો આ ટ્રસ્ટ છે એ દોડીને તેને મળીને ખાસ કરીને આ સહાય આપવા માટે હંમેશા માટે તત્પર રહ્યું છે અને એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે એ સરાહનીય છે। જ્યાંથી આ ટ્રસ્ટ શરૂ થયું ત્યારથી શ્રી વીકે મારડિયા સાહેબ તથા વસાણી સાહેબ તથા જીવનભાઈ રાખસિયા તથા જે જૂના પીઢ કાર્યકરો છે એમણે ખૂબ સનિષ્ઠ રીતે સેવા આપી છે અને અત્યારે પણ આ ટ્રસ્ટ છે એની અંદરના જે નવા પ્રમુખ છે એ દામજીભાઈ થોરિયા, જીતેન્દ્રભાઈ વિસપરા તથા જે જૂના જે પીઢ આગેવાનો છે એ પણ આ સંસ્થામાં હજી કાર્યરત છે અને આ સંસ્થામાં દાન આપવા માટે દામજીભાઈ થોરિયાનો જે નંબર છે એ આપ પ્લીઝ નોટ કરી લેશો, 94 267 34 7 59। આ નંબર ઉપર હંમેશા માટે ઉત્સાહી અને
આપણા જે હંમેશા માટે લાગણીશીલ એવા નેતા એવા દામજીભાઈ થોરિયાનો નંબર છે, અને જે આપ સાહેબ નોટ કરી લેજો, અને દાનની સરવાણી છે એ આ નંબર ઉપર સંપર્ક કરીને આપવા માટે આપને ખાસ વિનંતી કરું છું.